અમદાવાદમાં સેંથળી રેફડા વચ્ચે બની રહેલ રોડની બંને સાઈડો ધોવાઈ પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી જવાની ઘટના બનવા પામી હતી। વિગતવાર મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સેંથળીથી રેફડા વચ્ચે બે ગામોને જોડતો પંચાયત આરએમબી વિભાગ દ્વારા મંજૂર થયેલ રોડ બનવાની કામગીરી શરૂ છે। ત્યારે ગત રાત વર્ષા ઋતુની સિઝનનો પ્રથમ વરસાદ 1 થી 1.5 ઇંચ જેટલો પડ્યો હતો। ત્યારે માટીથી બનાવેલ સડકની બંને સાઈડો તૂટી જવા પામી હતી। બંને સાઈડોમાં ખોદેલ ગટર પણ ભરાઈ ગઈ હતી અને પાણી ખેડૂતોના ખેતરમાં પાળા તોડીને ઘૂસી ગયું હતું અને ધોવાણથી બિયારણ અને ખાતરનું નુકસાન થયું હતું। ઉલ્લેખનીય છે કે આ ખેડૂતો દ્વારા બની રહેલ રોડની બંને સાઈડોમાં ગટરો મોટી બનાવવી, રોડની બંને સાઈડોમાં પ્રોટેક્શન વોલ મૂકવી અને વચ્ચે આવતા ઓકળામાં પાણી નિકાલ થઈ શકે તે માટે પુલિયા પણ બનાવવાની જરૂરિયાત છે તેવી જાણ કરી હતી। જે કામ નહીં થવાથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થાના અભાવે ખેડૂતોને આ નુકસાન સહન કરવું પડ્યું છે। હજુ પણ વધુ વરસાદ આવશે તો ખૂબ મોટું નુકસાન થવાની દહેશત રહેલી છે, જેથી સેંથળી ગામના ખેડૂતો એકત્ર થઈ કલેક્ટરશ્રીને તાત્કાલિક ધોરણે પગલાં ભરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શું નામ છે તમારું? માધાભાઈ દાનાભાઈ। કયું ગામ છે? આ સેંથળી। શું પ્રશ્ન છે? આ એનો પાણીનો પ્રશ્ન છે। શું થયું હતું? પાણી ગટર ને પાણી હામતું નથી અને અહીંયા નેવળ નીસો છે અને પાછું ન્યાર એનો મૂક્યો જ નથી પાણીનો, એટલે અમારું ટેપે નાઈનકોર પાણી અમારું ધોવે છે। ગઈકાલે વરસાદ આવ્યો હતો તો અત્યારે તમારા ખેતરમાં કેવી અસર થઈ? અમારા ફૂટીને વયું ગયું પાણી અંદર। નામ છે આપનું? અરવિંદભાઈ મારું નામ છે। શું કયું ગામ છે? સેંથળી। અહીંયા શું પ્રશ્ન છે? પ્રશ્ન સેંથળીથી રેફડા વચ્ચે જે રોડ થઈ રહ્યો છે તેમાં કોઈ પણ જાતની નાળાની કે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। પાદરે સીધું બાંધકામ માટીકામ કરી વાળ્યું છે। હવે પાણીના જ્યાં વ્યાન હતા ના કોઈ પણ જાતના ભૂંગળા કે એવું કાંઈ મેકવામાં આવ્યું નથી। એવડા એ લોકો કહેતા હતા કે અમે નાળા કરશું, પણ હવે વરસાદ થયો 1 થી 1.5 ઇંચ બધા રોડ ઉપર થઈને પાણી થઈને બધાના ખેતરોમાં પાણી અને રોડને બધી પ્રકારના ઠેઠથી ઠેઠ સુધી ગાબડા પડી ગયા છે। તો હવે હાલવા માટે કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, ખેડૂતને કેટલી તકલીફ પડે છે। તો આવડા લોકો એમ કહેતા હતા કે અમે મહિનામાં બધું કમ્પ્લીટ કરી વાળશું તૈયાર, પણ હજી કોઈ કામ કરવામાં આવ્યું નથી। અહીંયા ઓકળું જે મારી વાડી પાસે હશે ના પણ કહેતા હતા વંડી કરશું, પણ હજી કોઈ કામ કરવામાં આવ્યું નથી। અહીંયા એક જે ઓકળું આવેલું છે એ ઓકળામાં કોઈ પણ જાતની પુલ બનાવવાનું કહેતા હતા, પણ અત્યારે કોઈ પણ જાતના ભૂંગળા મીકીને વ્યવસ્થા કરવામાં આવી નથી। અને જે આવડી
બે કોઈની સાઈડમાં ગટર લાઈન છે એ ગટર લાઈનમાં આ પાણી માતું નથી એટલે સામે પાદરું વાડીના લેવલ થઈ જાય છે એટલે પાણી બધું વાડીમાંથી જાય છે. આ અત્યારે અહીં જો બધે ગાબડા મોટા મોટા પડી ગયા છે અને કોઈ પણ જાતની હાલવાની વ્યવસ્થા નથી. તો તાત્કાલિક ધોરણે આનું કામ વ્યવસ્થિત કરી અને અમારી એવી માંગણી છે. પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે? ના, પ્રોટેક્શન વોલ કંઈ કરવામાં આવી નથી. વંડી કરવાનું કહેતા હતા પણ હજી કોઈ પણ જાતનું કામ ચાલુ જ નથી કર્યું. માટી કામ કરીને ગયા પછી આવ્યા જ નથી કોઈ જોવાય તે. ખેતરમાં કેટલું નુકસાન હશે? ખેતરમાં તો ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડી ગયા છે એટલે નુકસાન તો ઘણું બધું છે બધા ખેડૂતનું, પણ કોઈ પણ જાતની હજી કોઈ જોવાય આવ્યું નથી. જો વધારે વરસાદ આવે તો શું થાય? વરસાદ આવે તો બધાયના ખેતરોમાં પાણી ઘૂસી જાય એવું છે, કારણ કે માટી ધારે કરી છે એટલે કોઈ પણ જાતના કોઈને પાણી પાદરું ખેતરમાં ઘૂસે એવું છે. એટલે રોડ તે 2.5 થી 3 ફૂટ ઊંચો કરવાની જરૂર છે. હજી માટી કામ તો કાંઈ ખાસ જમીન બરોબર થયું છે. તાત્કાલિક અસરથી તમારી શું માંગણી છે? તાત્કાલિક અસર ત્યાં ઓંકળાની પાણીની નિકાલ કરે કાંઈક ઓંકળાનો એવો નિકાલ છે. આ વંડી ઠેર સુધી આ ખાઈમાં કરી વાળે તો સામેનું કોઈનું ધોવાણ ન થાય, ખાઈમાંથી પાણી યુજાય અને ઓંકળામાં પાણી જોડતું કરે એવી અમારી તાત્કાલિક વિનંતી છે. શું નામ છે આપનું? બાપભાઈ અપાભાઈ ખાચર. કયું ગામ? ગામ બોટાદ, બાકી જમીન રેફડામાં, સર્વે નંબર. હવે આજે રેફડામાં આપણી જમીન છે, ત્યાં આગળ વરસાદ થવાથી શું નુકસાન થયું? વરસાદ થવાથી જે હેંથળીથી અમે વાય બોટાદ રહેવી છીએ અને હેંથળીથી વાયા અમારી વાડીએ જ આવી છીએ. વસાડે નાળા આવે છે 3-4, ત્યાં હાલ એવું રહ્યું નથી. અને રોડનું કામ ચાલુ છે ત્યારે રોડનું કામ 1 મહિના જ બંધ છે, કરતા નથી અત્યારે. બાકી આ ભૂંગળા ખાળિયા ભૂંગળામાં કોઈ નાળું બનાવવાની ખાસ જરૂર છે. ગટરની કેવી સ્થિતિ છે? ગટર અત્યારે હાંકડી છે. ગટર ઊંડી તો છે પણ અત્યારે બુરી જાય, પાણી તો સલકીને બહાર નીકળી જાય ને હામાનું પાણી આ પડાનું સામે ગીરી ગયું એટલે મારે ધોવાણ થઈ ગયું. એનું કારણ શું? રોડ નીચાના હિસાબે, રોડ નીચો છે એના હિસાબે ગીરી ગયું. આથી 3 ફૂટ રોડ ઊંચો ઉપાડે તો પાણી મારામાં ન ગરે. તમારી શું માંગ છે? મારી 3 ફૂટ રોડ ઊંચો ઉપાડે તો મારામાં પાણી ન ગરે. લાગટ ન ઉપાડે કાંઈ નહીં. જ્યાં નાળું બંધાવાનું છે અહીંયાથી 200 ફૂટ લગી ઊંચો ઉપાડે, જે પાણી મારા દાબ થાય છે એ બંધ થઈ જાય. આ અત્યારે તો મારે 3 પડા હું પાણી નીકળી ગયું 1.5 ઇંચ વરસાદે ને આ આખી રાત ગોબાઈ હોય તો મારે ઓંકાઈ થઈ જાય ઠીસ લગી. 3 પડા આવે 3 ભાઈઓના 3 મારે આ બધો કપા ધોવાઈ ગયો ઠેઠ લગી, લગભગ 200 ફૂટ લગી ધોવાઈ ગયો. અને કોન્ટ્રાક્ટરે અમે ફોન કર્યો તો આ નાળાની વ્યવસ્થા કરો, એને કાંઈ જવાબ આપ્યો નથી અમને. માળોદિયા સંજયભાઈ મનુભાઈ, ગામ સાંચળી. પ્રશ્ન એવો છે કે અહીંયા જે જૂનો માર્ગ હતો એ લગભગ 10 ફૂટ ઊંડો, તો પાણી બધું બંને ખેતરવાળાનું આંકલાનું સીધું માર્ગમાં નીકળતું. એની જગ્યાએ માર્ગ બનાવ્યો એ લોકોએ, એટલે માર્ગની 2 સાઈડ ગટર બનાવી એટલે ગટરની અંદર પ્રશ્ન એવો થયો અમુક ખેડો બૂરી દે. હવે સામેની સાઈડવાળા ખેડૂતે ગટર બૂરી દીધી હોય તો એનું પાણી ક્યાં જવાનું? રોડ ટપીને બાજુવાળા ખેતરની સ્થિતિ શું થવાની કે સીધું આંકલું પડવાનું. અત્યારે અમારા બધાનો કપાસ પણ આડો પાડી દીધો છે સ્થળ ઉપર. સરકાર નિવેડો લાવે જેથી કરીને રોડ વ્યવસ્થિત બનાવે, દિવાલો સાઈડમાં બનાવે, પાણી અંદર રહ્યું એ ધોવાણ ન કરે ખેતરનું, કોઈના ખેતરનું. અત્યારે કેટલા ખેડૂતોને નુકસાન છે? અત્યારે રસ્તાની બંને સાઈડના ખેડૂતોને. જો વધારે વરસાદ આવે તો કેટલું નુકસાન? આ તો ખાલી 1.5-2 ઇંચ વરસાદ છે. વધારે વરસાદ આવે તો એને આંકી ન હકાય, કિંમતની અંદર ગણી ન હકાય એટલું નુકસાન થાય. માટી બધી ધોવાઈને વહી જાય. તો આના માટે આ પાણીનો નિકાલ થાય અને આ જે માટી છે એ રોડની ગટરમાં ન વહી જાય, એના માટે શું કરવું જોઈએ? એના માટે તો હું એવું વિચારું કે દિવાલ બનાવવી પડે. ગટર જે બનીને એ વ્યવસ્થિત પાકી કરવી પડે, જેથી કરી ખેતરનું પાણી હળવી રીતે ગટરમાં ઉતરી જાય અને ગટરમાં ઉતરી અને જ્યાં આપણે પુલ આવતો હોય નાળા અહીંયા ચડી જાય એવી વ્યવસ્થા કરવી પડે. શું નામ છે આપનું? મારું કંચનબેન. કયું ગામ છે? હેંથળી. શું એના પ્રશ્ન છે? ના રોડ બન્યો છે ને એને નાળા નથી મેકતા, તે આ પાડોશીનું પાણી બધું અમારામાં આવે છે ને ધોવાણ થાય છે ને અમારી જમીન ધોવાય છે ને ખાળિયા પડે છે. કેટલો વરસાદ આવ્યો હતો?
વરસાદ 3-2 ઇંચ જેવો આવ્યો હતો. કેટલું નુકસાન થયું છે? આ મારું 2 વીઘા જેવું આમ પડું ધોવાઈ જાય એટલું. બધા ખેડૂતો નુકસાન થયું છે? આ 2 પાડોશી બધાય ને એટલા. તો શું તમારી માંગણી છે? અમારી માંગણી છે આ રોડ ઊંચો કરે ને નાળા કરે ને દિવાલો કરે.